ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાત ચાલતી હતી. મેં તમને આના પહેલાં કીધું ને કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એટલે શું. આના પહેલાંના લેક્ચરોમાં બધાય લેક્ચરોની અંદર મેં એ જ વાત કરી કે એ કેવી રીતના હોય. ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર છે એને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય. એની બહારનું છે એને રિપોર્ટિંગ વર્બ કહેવાય. બેને જોડવા માટે કન્જેક્શન વપરાય તો એ કન્જેક્શનને ધેટ શબ્દ ઉપયોગ કરવાનો. આ બધી વાત કરી. હવે વળી પાછું હું એક છેલ્લી વાત અહીંયા કરી દઉં અને પછી પરીક્ષામાં જે પૂછાવાનું છે એ કેવી રીતના હશે સાચું આજથી ચાલુ કરવું. આજનો લેક્ચર ધ્યાન દઈને ભણી લીધો તો સમજી લેજો કે તમારા 3 માર્કમાં જે એક્સરસાઇઝ પૂછાય છે એના માર્ક આવી ગયા. આજનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. 3 માર્કનો સવાલ છે. બરાબર. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આના પછી હવે હું જે કરીશ ને હું લિમિટેડ ભણાવીશ, વધારે નહીં ભણાવો અત્યારે. પણ આના પછીનું જે બોર્ડનું વર્કઆઉટ છે એ પ્રકાર તમને ફરજિયાત આવડવો જોઈએ. જો નહીં આવડે તો સમજી લેજો કે તમે બહુ મોટો લોસ થશે. 3 આખા માર્ક જશે. પણ પહેલાં આપણે એક આ તમને ખબર હોવી જોઈએ એની વાત કરી લઈએ તો કે યુનિવર્સલ ટ્રુથ. હું આખું વાંચું છું પહેલાં એને ધ્યાનથી સાંભળો. યુનિવર્સલ ટ્રુથ, હેબિચ્યુઅલ એક્શન, હિસ્ટોરિકલ ફેક્ટ અથવા કોઈ પણ ઇમેજિન કન્ડિશન જો રિપોર્ટિંગ સ્પીચમાં હોય તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય. યુનિવર્સલ ટ્રુથ એટલે સનાતન સત્ય. કે સાચી વાત હોય એ તો સાચી જ રહે ને. એ કંઈ ખોટી તો ઓટોમેટિક થઈ જવાની નથી. સાચી હોય એ સાચી જ રહે ને. તો આને યુનિવર્સલ ટ્રુથ કહેવાય. પછી હેબિચ્યુઅલ એક્શન કે સૂરજ છે એ રોજ સવારે ઉગે છે તો એમાં કોઈ દી કાંઈ ફરક પડવાનો નથી, ઉગવાનો જ છે. બરાબર ને. ઉગે છે તો એ ઉગવાનો જ છે, એમાં કોઈ દી કાંઈ ફરક પડવાનો નથી. રોજિંદી ક્રિયા છે. તેવું હેબિચ્યુઅલ. હિસ્ટોરિકલ ફેક્ટ, ઇતિહાસ ગવાહ છે, પ્લાસીનું યુદ્ધ લડાણું હતું, આ બધી વાતો કેવી છે? હિસ્ટોરિકલ ફેક્ટ વાત છે આ બધી ઇતિહાસની. 1947માં ભારત દેશ આઝાદ થયો તો થયો તો જ. બરાબર. આ હિસ્ટોરિકલ ફેક્ટ છે, સત્ય હકીકત ઘટના છે ઇતિહાસની. પછી ઇમેજિન કન્ડિશન. તમે માનો કે કંઈક વિચારો તમારા મગજમાં, સપોઝલી અત્યારે એવો વિચાર હાલતો હોય કે ભાઈ 10મા ધોરણનું બોર્ડનું પેપર હશે, હું ઇંગ્લિશનું પેપર આપતો હોઈશ ત્યારે આ એક્સરસાઇઝ આવી પૂછાઈ જશે, હું આવી રીતના એનો જવાબ લખી નાખીશ, એના માર્ક્સ મને મળી જશે. આવું તમારા મગજમાં ઇમેજિન. તો કે આવી કોઈ પણ વસ્તુ રિપોર્ટિંગ સ્પીચમાં હોય, જોજો, આવી કોઈ પણ વસ્તુ રિપોર્ટિંગ સ્પીચમાં હોય ત્યારે રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આ એક તમારી સમજ માટે છે. આ એટલું કંઈ પરીક્ષામાં પૂછાવાનું નથી. ઓકે. તો જો અહીંયા મેં શું લખ્યું? They said 2 and 2 make 4. 2 + 2 = 4 જ થાય છે ને. તો આ વાત કેવી થઈ? સનાતન સત્ય વાત થઈ. કેવી વાત થઈ? સનાતન સત્ય વાત. 2 + 2 make 4. તો સનાતન સત્ય વાત હોય ત્યારે રિપોર્ટિંગ સ્પીચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. તો આ ધે સેડ છે. હવે સેડનું તો સેડ જ હતું ને, કન્જેક્શન હતો ધેટ, બંનેને જોડવા માટે. હવે આ એમનેમ લખ નાખવાનું, કેમ કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. 2 and 2 make 4. ઓકે.
બીજું વાક્ય જોઈએ. I said to him, India became free in 1947. 1947 ની અંદર આઝાદ ઇન્ડિયા થયું હતું. તો આ પણ એક હિસ્ટોરિકલ ફેક્ટ છે. તો આની અંદર પણ કાંઈ રિપોર્ટિંગ સ્પીચમાં ફરક પડશે નહીં, કેમ કે આ બધી વસ્તુ હોય ને ત્યાં રિપોર્ટિંગ સ્પીચમાં ફરક ન પડે. આ પરીક્ષામાં નથી પૂછાવાનું, પણ તમારા નોલેજ માટે તમને ખબર હોવી જોઈએ. તો આ શું છે? સેડ ટુ. સેડ ટુ નું શું હતું? ટોલ્ડ. સેડ ટુ નું શું હતું? ટોલ્ડ હિમ. કંજેક્શન ધેટ. રિપોર્ટિંગ વર્બ અને સબ્જેક્ટ, રિપોર્ટિંગ સ્પીચને જોડવા માટે કંજેક્શન ધેટ. બાકીનું છે એમનેમ, કેમ કે એમાં કોઈ પણ પ્રકારનો ફરક પડે નહીં. ઇન્ડિયા બીકમ ફ્રી ઇન 1947. સનરાઇઝર ઇન ધ ઈસ્ટ. પૂર્વમાં જ ઉગે ને સન, સૂર્ય. તો એક રોજિંદી ક્રિયા થઈ, સાચી વાત છે. તો એમાં પણ કાંઈ પણ પ્રકારનો ફરક પડે નહીં. તો આઈ ટોલ્ડ હિમ conjunction that the sun riser in the east. વાત પૂરી. આપણું જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે ને એ હવે ચાલુ થાય છે, પણ આ બધું આવડવા માટે અત્યાર સુધી મેં ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આગળનું જેટલું ભણાયું ને એ તમને લોકોને આવડવું જરૂરી હતું. બરાબર? એ તમને લોકોને આવડવું જરૂરી હતું. હવે પહેલા હું સમજાવું છું. આ બહુ મેઇન છે. 3 માર્ક્સ આપણે લેવાના છે, યાદ રાખજો. એકદમ મગજમાં બેસી જવું જોઈએ. આ રહ્યું નહીં બેસી ગયું ને તો છેલ્લે સુધી નહીં બેસે. ખાસ અહીંયા પાસે ફોકસ કરજો. અહીંયા શું કીધું કે પ્રશ્નાર્થ વાક્ય. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં કેવું વાક્ય? પ્રશ્નાર્થ વાક્ય. ચેન્જ રિપોર્ટિંગ વર્બ ઇનટુ આસ્ક્ડ. રિપોર્ટિંગ વર્બમાં શું ચેન્જ કરી નાખવાનો? આસ્ક્ડ મૂકી દેવાનો. ક્યારે, શું, કેમ, એ બધું હું હવે કહીશ, પણ એક ખાલી લખેલું શું છે એ તમને પહેલા સાંભળો. પછી કંજેક્શન ઇફ અને વેધર. પ્રશ્નાચિહ્ન હટાવી દેવું. કેમ હટાવવાનું, ક્યાંથી હટાવવાનું, શું કરવું એ હું હમણાં કહું છું. એક નિયમ છે. who, whose, whom, what, which, when, why, where, how, etc. આ બધા શું કહેવાય? WH શબ્દો કહેવાય ને. જો રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત WH શબ્દથી થાય તો કંજેક્શન આવશે નહીં. બરાબર? તો કંજેક્શન આવશે નહીં. આ નક્કી. હવે આમાં શું હતું કે આપણે કીધું ને કે ડબલ ઇન્વર્ટેડ કોમાનો ભાગ હોય, બરાબર, એ રિપોર્ટિંગ સ્પીચનો ભાગ કહેવાય. શું કહેવાય? રિપોર્ટિંગ સ્પીચનો. અને એની બહારનો છે એ ભાગ શું કહેવાય? રિપોર્ટિંગ વર્બનો ભાગ કહેવાય. શું કહેવાય? રિપોર્ટિંગ વર્બનો ભાગ. હવે રિપોર્ટિંગ વર્બમાં પણ 2 વસ્તુ હોય છે તમને કીધા મુજબ. એક શું હોય? સબ્જેક્ટ હોય, અને એક બીજું શું હોય? ઓબ્જેક્ટ. તો સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ બંનેને કોઈક શબ્દથી જોડેલા હોય છે. જો પહેલો શબ્દ હોય છે એ સબ્જેક્ટ હોય છે, બીજો શબ્દ ઓબ્જેક્ટ. તો સેડ ટુ, આપણે ઓલા શરૂઆતમાં શબ્દો લખ્યા હતા ને કે એવા શબ્દોથી ક્યાંક ને ક્યાંક કંઈક જોડેલું હોય છે. ઓકે? એવા શબ્દથી ક્યાંક ને ક્યાંક જોડેલું હોય છે. તો રિપોર્ટિંગ વર્બમાં અહીંયા શું આવ્યું કે રિપોર્ટિંગ વર્બમાં આસ્કડ મૂકવું. હવે આનું જે કાંઈ ચેન્જ થતું હોય, આવું વાક્ય હોય અને રિપોર્ટિંગ સ્પીચનું વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે એમાં શું મૂકવાનું? આસ્કડ મૂકવાનું. શું મૂકવાનું? આસ્કડ. બરાબર? તો જો આ રિપોર્ટિંગ વર્બનો સબ્જેક્ટ સી, આ પ્રશ્નાર્થ વાક્ય છે ને રિપોર્ટિંગ સ્પીચનું, આ પહેલા આપણે જોવાનું વાક્ય કેવા પ્રકારનું છે, પ્રશ્નાર્થ છે કેવું છે.
આ પ્રશ્નાર્થ છે એટલે અહીંયા આ સાઈડ ટુ નું આસ્કડો કરી નાખવાનો અને મી નું મી. રેડી? હવે રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચને આપણે જોડતા હતા ને, રિપોર્ટિંગ વર્બ અને રિપોર્ટિંગ સ્પીચને આપણે જોડાણ કરતા હતા, તો એ જોડાણમાં અત્યાર સુધી કન્જેક્શન ધેટ મૂકતા હતા, પણ રિપોર્ટિંગ સ્પીચમાં વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે કન્જેક્શન છે ઈફ અથવા તો વેધર મૂકવું. શું કરવું? કન્જેક્શન ઈફ અથવા વેધર મૂકવું. પણ અહીંયા એક નિયમ શું છે કે WH થી જો રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત થઈ હોય તો કન્જેક્શન આવશે નહીં. તો અહીંયા તો WH થી થઈ છે તો કન્જેક્શન નહીં મૂકવાનું. જે WH શબ્દ હોય એની જ ખુદ કન્જેક્શન. તો આ વોટ, બરોબર? કેમ કે WH શબ્દો જેટલા છે ને એ ખુદ કન્જેક્શન જ કહેવાય. એટલે WH શબ્દથી જો રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત થઈ હોય તો એમાં કોઈ પણ પ્રકારેનું કાંઈ પણ કન્જેક્શન આવે નહીં. તો આપણે વોટનું વોટ મૂકી દીધું. હવે એક આ નિયમ બહુ વાત મેન છે, પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું. શું છે? પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું. કેવી રીતના હટાવવું? આપણે જાતે તો ઘૂસી ન શકાય. હે, આપણે મજા આવી તો આમ જાતે ભૂસી નાખીએ એવું તો ચાલે નહીં ને? ચાલે? જો હું અહીંયા એક ધ્યાન રાખજો, પહેલા આપણી સાદી વાક્ય રચના હતી, અહીંયા હું તમને યાદ કરાવું. સાદી વાક્ય રચના શું હતી? સબ્જેક્ટ વત્તા ટુ બી નું રૂપ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ અને વત્તા અધર વર્ડ. પ્રશ્નાર્થની વાક્ય રચના શું હતી? ટુ બી રૂપ આગળ હતું ને, વત્તા સબ્જેક્ટ વત્તા વર્બ વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ક્યારેક WH વાક્ય હોય ને, WH શબ્દોથી ચાલુ થતું હોય વાક્ય, તો એ ક્યારેક શું હોય? પ્રશ્નાર્થ પણ હોય છે ને. આ કેમ પ્રશ્નાર્થ છે? બરોબર? તો પ્રશ્નાર્થ WH હોય તો શું હોય? WH શબ્દ ખાલી આગળ લખાઈ જાય, બીજો કાંઈ ફરક ન પડે. WH શબ્દ આગળ હોય, બાકીનું આ પ્રશ્નાર્થ બેઠે બેઠું જેમ નામ આવે. ટુ બી, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ, આ પ્રશ્નાર્થ. ઓકે, આ WH વાળું છે તો WH તો વહી ગયું. તો WH પછી શું હોય? ખાલી પ્રશ્નાર્થની વાક્ય રચના વધી. તો આપણે એમાં શું કરવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું છે. તો જો સાદી વાક્યમાં સાદી વાક્ય રચના અને પ્રશ્નાર્થની વાક્ય રચના, આ બંનેમાં ફરક કેટલો? ટુ બી રૂપ અહીંયા આગળ છે, સબ્જેક્ટ અહીંયા છે. આ બેનો જ ખાલી ફરક છે. આ બેને આપણે બદલાઈ નાખી. સબ્જેક્ટ અહીંયા હોય ને અહીંયા લઈ લે, ટુ બી રૂપ અહીંયા લઈ લે તો સાદી વાક્ય રચના બની જાય. તો સાદી વાક્ય રચનામાં ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન લાગે? પડી ખબર? તો WH જે શબ્દ છે એના પછી શું હોય? ટુ બી રૂપ, પછી સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ. ઓકે, તો આપણે ટુ બી રૂપને પહેલા નહીં લેવાનું, પહેલા સબ્જેક્ટને લઈ લેવાનું. એટલે વાક્ય સાદું બની ગયું. બેની જગ્યા અદલ બદલ કરી નાખવાની, આને અહીંયા અને આને અહીંયા. તો આઈ છે એટલે કેટલામાં પુરુષ? પહેલો પુરુષ હતો ને આપણે અગાઉ ભણ્યા. આ એટલે પુરુષ નંબર 1, પહેલો પુરુષ. કોના મુજબ ચેન્જ થાય? સબ્જેક્ટ મુજબ. તો સબ્જેક્ટ કોણ છે? સી. હવે કેન નું કુડ કરી નાખવાનું, વિલ નું વુડ કરી નાખવાનું, સેલ નું શુડ કરી નાખવાનું. બરોબર ને? મોડલ શબ્દ છે. કેન નું કુડ, ડુ નું ડન, ભૂતકુદન છે, નો કરો તો પણ ચાલે. ફોર યુ કેટલામાં પુરુષ? બીજો પુરુષ. યુ છે એ પુરુષ નંબર કેટલામાં? બીજો. બીજો પુરુષ કોના મુજબ ચેન્જ થાય? ઓબ્જેક્ટ મુજબ. તો ઓબ્જેક્ટ કોણ છે? મી. મી એટલે પોતે. પોતે એટલે આઈ થાય ને, આઈ, મી. હવે આ યુ છે એ સબ્જેક્ટ વાળું યુ છે કે ઓબ્જેક્ટ વાળું યુ છે? ઓબ્જેક્ટ વાળું છે ને. સબ્જેક્ટ વાળું હોત તો સબ્જેક્ટના સ્થાને ન હોત. આ ઓબ્જેક્ટ વાળું છે. તો એ આ યુ છે તો એ ઓબ્જેક્ટ વાળું યુ હોય તો આ યુ ની લાઈન આવી નથી. યુ યુ, તો આ યુ છે તો આની નીચે આપણે આઈ નું મી આવે છે ને.
તો આનું મી. ઓકે, બરોબર. તો મેં પહેલા જોયું કે હી સેડ ટુ મી, તો સેડ ટુ નું હું ડાયરેક્ટ ટોલ્ડ જ કરી નાખીશ? ના, આવી ભૂલ નહીં કરવાની. સેડ ટુ ડાયરેક્ટ ટોલ્ડ કરી નાખું? તો કે નહીં, આવી ભૂલ નહીં કરવી. તમે શું કરશો? હું રિપોર્ટિંગ સ્પીચને વાંચવા જઈશ આગળ. રિપોર્ટિંગ સ્પીચને હું આગળ વાંચવા જઈશ. રિપોર્ટિંગ સ્પીચને હું વાંચવા ગયો તો મને વાક્ય મળ્યું, ડીડ યુ ડુ ધીસ વર્ક. વાક્ય કેવું મળ્યું? પ્રશ્નાર્થ. વાક્ય કેવું મળ્યું? પ્રશ્નાર્થ. ઓકે, તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે તો આ સાઇડ ટુ ની જગ્યાએ શું મૂકવું પડે? આસ્કડ મૂકવું પડે. આ ઓબ્જેક્ટ નો ઓબ્જેક્ટ, સબ્જેક્ટ નો સબ્જેક્ટ. ઓકે, ઓબ્જેક્ટ નો ઓબ્જેક્ટ, સબ્જેક્ટ નો સબ્જેક્ટ, પ્રશ્નાર્થ છે એટલે આસ્કડ. પ્રશ્નાર્થ વાક્ય હોય તો કંજક્શન ક્યુ આવે? ઇફ જ મૂકવાનું મેજોરિટી. પણ એનો નિયમ છે આરઈઓઈ, રિપોર્ટિંગ સ્પીચની શરૂઆત કોઈ પણ WH શબ્દથી થતી હોવી જોઈએ નહીં. રેડી? તો જ, નકર નો આવે. તો આની નથી થતી, આ ટુ બી રૂપથી જ ચાલુ થાય તો કંજક્શન મૂક્યું ઇફ. પડી ખબર? તો કંજક્શન મૂક્યું ઇફ. આ વાક્ય પ્રશ્નાર્થ છે તો પ્રશ્નાર્થની વાક્ય રચના આ રહી. જો ટુ બી રૂપ પહેલા હોય, પછી સબ્જેક્ટ, પછી વર્બ, પછી ઓબ્જેક્ટ, પછી અધર વર્બ. આ તો તમને ટેન્સ ભણ્યા તેદુની બધી વાક્ય રચના બધાને આવડે, નથી આવડતી? બરાબર. તો આ ટુ બી રૂપ છે, આ સબ્જેક્ટ છે, આ વર્બ છે, આ ઓબ્જેક્ટ, અધર વર્બ. ઓકે, તો આપણે પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું આવો નિયમ છે. પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું આવો નિયમ છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન હટાવી દેવું હોય, બરોબર, તો આ ટુ બી રૂપને આ બાજુ લઈ લે, સબ્જેક્ટને લઈ લે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી ગયું. સાદી વાક્ય રચના નો થઈ ગઈ? થાય ને? તો આ યુ આપણે પેલા લઈ, તો યુ કેટલામાં પુરુષ? આંગળી કરો, બીજો પુરુષ. બરોબર. બીજો પુરુષ કોના મુજબ ચેન્જ થાય? ઓબ્જેક્ટ મુજબ. તો ઓબ્જેક્ટ છે મી. મી એટલે આપણે પોતે થાય ને, મી. મી ઈટિંગ, હું ખાઉં છું એ. તો આપણે પોતે એટલે આઈ થયું. આ મી આવ્યું, પણ આ યુ છે, આ પેલો યુ છે એટલે મી નું પેલું શું થાય? આઈ છે. યુ ની લાઈનમાં આઈ થયું ને, આઈ. હવે ટુ બી રૂપ શું છે? ડીડ. તો ઓલું જમ્પિંગ હતું ખબર હે, ડીડ નું શું થઈ જાય? એવું હેડ થઈ જાય ને ડીડ નું. જોયું હોય તો ખબર હોય ને ભલામણા. ડીડ નું હેડ. બરાબર. એના પછી વર્બ, તો હેડ છે એટલે આને ત્રીજું ફોર્મ મુકાય. હેડ આઈ આપણા કાર્ડમાં 7મા નંબરનો કાર્ડ, લાઈન નંબર 3, ફોર્મ નંબર 3 આવે. તો ડુ નું ડન કરી એટલે ત્રીજું ફોર્મ નો થઈ ગયું ક્રિયાપદ મુજબ. આ ધીસ છે તો આનું ધેટ નથી લખવાનું કીધું મેં. વર્ક નું વર્ક,